નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂત આંદોલનના મંડાણ થઈ ગયા છે। રાત્રિનો સમય છે ને આપ જોઈ શકો છો મારી પાછળ બધા ખેડૂતો બેઠા છે। રાત્રિ દરમિયાન પણ આજે ખેડૂતોએ ચીમકી આપી હતી કે જો કામ બંધ નહીં થાય તો અમે આના ખેતરમાં દિવસ અને રાત બેસવાના છીએ। તમે જોઈ શકો છો નીચે ગાદલા આવી ગયા છે, બાજુમાં મંડપ આપને દેખાઈ રહ્યો છે અને નીચે ગાદલા પર તમને દેખાઈ રહ્યા છે, પાથરણા પથરાઈ ગયા છે અને ખેડૂતો અહીંયા જ સુવાના છે। ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે જે ગેસની પાઇપલાઇન પસાર થઈ રહી છે, જામનગર જિલ્લાના આશરે 3 જેટલા ગામો છે, દેવભૂમિ દ્વારકાના 29 એટલે ટોટલ 32 જેટલા ગામો આ ગેસ પાઇપલાઇનના કારણે અસરગ્રસ્ત છે। જીએસપીએલ કંપનીની પાઇપલાઇન અહીંથી પસાર થવાની છે। બાજુમાં જાય એસઆર તમને દેખા દેશે, કેમેરામેનને વિનંતી કરું સામે લાઇટિંગ બતાવે, એ એસઆર કંપની છે। અહીંથી માત્ર ને માત્ર જામનગરની એસઆર કંપની 5 કિલોમીટર જેટલી દૂર છે। તો અહીંયા જમીનોના ભાવ લાખોમાં છે અને અત્યારે આપણે જ્યાં બેઠા છીએ ને એ ખેતર છે, આ દાતા ગામનું ખેતર છે। રાતનો સમય છે ને આ ખેતર કોરું નથી, આ ખેતરમાં 2 મહિનાની મગફળી છે। હવે ખેડૂતો કે બહાર આંદોલન કરે તો સ્થિતિ કેવી થાય છે કે આંદોલન માટે પરમિશનો માંગવી પડે છે। તો ખેડૂતોએ નક્કી કર્યું કે અમારું પોતાનું જ ખેતર, અમે અહીંયા જ બેસવાના છીએ, અમારે કોઈની પરમિશન નથી લેવી, કાંઈ નહીં। એને 2 મંડપ અહીંયા લગાવી દીધા છે અને બધા ખેડૂતો અહીંયા ગાદલા પાથરી લીધા છે। ધીમો ધીમો વરસાદે આવે છે પણ ખેડૂતોની હિંમત મજબૂત છે, એ લડી લેવાના મૂડમાં છે। ત્યારે ખેડૂતોને આપણે સીધું પૂછીએ કે સવારનું એક તો જમ્યું નથી, હવે જમ્યું કે નહીં? ના, હજી સુધી જમવાનું મળ્યું નથી અને આપણે જમવામાં એટલું હમણાં 2-3 દિવસથી આપણે એવી કંઈ જરૂર પણ નથી। જ્યાં સુધી ખેડૂતનું આંદોલન પૂરું ના થાય એટલે એમ નથી કહેતો જમવાના નથી, નહીં સરકાર અમારે એવું કરે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહે। કેમ કે જો અમને બધાએ મૂકી દીધા છે, અત્યારે સરકાર અમારે સામું કોઈ નથી જોતી, પોલીસ પ્રોટેક્શન આપી દીધું છે અને જ્યાં અમે જે જગ્યાએ બેઠા છે ત્યાં અમારે પરમિશન જે તમે કીધું એવી રીતના લેવી નથી પડતી। કેમ કે અમારે જો ક્યાંક જિલ્લા પંચાયતે કે ક્યાંક બેહવાનું થતું હોય, છાવણી લેવાની હોય તો એના માટે અમારે પરમિશન લેવી પડે। તો પોલીસ સ્ટેશનમાં પરમિશન લેવી પડે, મામલતદારમાં લેવી પડે, એ લોકો હા પાડે, એપ્રુવ દે, પછી અમને પરમિશન મળે। વાત કરી છે તો આ અમને કોઈ રીતે પરવડે એમ છે નહીં। કદાચ સરકારને જે કરવું હોય એનાથી જે અહીંયાથી અમારા પ્રાણ કાઢી લે ને તો અમે તૈયાર છીએ, પણ અમારા ખેડૂત અમારે 1 ની 2 કરવાના નથી અને અહીંયાથી હટવાના અમે છે નહીં। બીજું કે આજે આખો દિવસ કેવો રહ્યો અને આખો દિવસ શું ઘટના બની? બસ આખો દિવસ તો પેલા બપોરે 1:30 વાગ્યાના બધા અહીંયા આવી ગયા હતા, એટલે 1:30માં થોડીક વાર હતી, ત્યારના આવી ગયા તો બસ ત્યારે આવીને જીસીબી ચાલુ હતું એટલે આવીને પેલા કામ બંધ કરાવ્યું, પછી એના વારાફરતી એના અધિકારી બધા આવ્યા, જીએસપીએલના અધિકારી આવ્યા, એના પછી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના મામલતદારશ્રી આવ્યા, એને પણ અમે રજૂઆત કરી, એને પણ અમારું સાંભળ્યું, પણ સાંભળીને અમને એવું કોઈ ખેડૂતને ના લાગ્યું કે આનું કોઈ રિઝલ્ટ આવશે। એ દરમિયાન 6 વાગે એ લોકો ગયા, 6:15 વાગે, 6:15 વાગ્યા પછી અમારા અહીંના મોટા ગામના સરપંચ લગદીશજી એને નાસ્તા રૂપે બધા ખેડૂતોને ચવાણું ને પેડા ખવડાવ્યા ને નાસ્તાનું આયોજન કર્યું। બીજું કે પોલીસ સાથે મામલતદાર સાહેબ સાથે અને કંપનીના અધિકારી સાથે આજે ખૂબ દલીલો તમે કરી છે, લગભગ 2-3 કલાક કન્ટિન્યુ દલીલો કરી ઉપરા ઉપર, શું જવાબ આપ્યો? જવાબની અંદરમાં તો આપે ત્યાં હાજરમાં જતા એટલે એના જવાબની અંદરમાં કોઈ બધાને જો સાનુકૂળતા રહીએ ને એવો એને કંઈ જવાબ જ નથી આપ્યો, દિલાસો જ નથી આપ્યો। એ લોકો એમ કહે છે કે રિઝલ્ટ આવતા વાર લાગશે, કે કેસ ઉપર કેસ થાય। જો કેસ ઉપર કેસ કરતા હોય તો આજ વિચાર કરો, અમારી એજ 37 એટલે કે 38 છે, બીજા યંગ જનરેશન વાળા છે, અમુક ખેડૂતો મોટી ઉંમરના છે, તો હું બેન એ બધા ગુજરી જાય, એની વારસાગત પેઢીને પછી દર વખતે આપણે કેસ જ લડવાનું રહે। કેમ કે કેસની અંદરમાં અમારા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 2015માં પ્રોમોગેશન થયું હતું ને ત્યારની અરજી 25,000 પેન્ડિંગ છે, એનું હજી સુધી કે કેસનું નિરાકરણ આવ્યું નથી। એટલે વાંધા સહિતે હવેથી અમે જે એમ કહેતા ને વાંધા સહિત તમે અરજી લ્યો ને 7,000 રૂપિયા તમે પૂરું કરો, હવે અમે એ પણ કરવામાં નથી। બીજું કે હવે ખેડૂતોને શું કરવું છે, શું જોઈએ છે ખેડૂતોને? ખેડૂતોને અમારી માંગ એવી છે કે 2012ની અંદરમાં ક્રેન ઇન્ડિયા જ્યારે 7,500 ચૂકવતી હોય, હાલ જો સરકારની ગણિત પ્રમાણે અત્યારે તમે લેખો ને તો એનાથી 2 ગણા, અને સરકારે કીધું જ છે કે 2 ગણાના 10%, એટલે કે કમસે કમ અમને ગુઠાની અંદરમાં 90,000થી કરીને 1,12,000 રૂપિયા અમારી ગણિતથી થાય છે।
જો વધારે માંગ તો અમે નથી કરતા, પણ આટલા તો અમારે પ્રોવાઈડ કરવા જ પડે હરેક ખેડૂતની અંદરમાં. કોઈ ખેડૂતને આપણે એવું નિરાશ નથી કરતા. કોઈક ખેડૂતોની જમીન 1.5 કરોડની આસપાસ છે, કોઈક ખેડૂતની જમીન 10 લાખ રૂપિયા છે, કોઈક ખેડૂતની જમીન 20 લાખ રૂપિયા છે, બરાબર. પણ આ લોકો એવું કર્યું છે, આગળ જ્યારે લખિયા ગામ સુધી પહોંચાડી એના ખેડૂતોને રોકડા પૈસા આપીને આ મુદ્દો ફેરવી નાખેલો છે. બીજું કે આ મંડપનું ને ગાદલાનું બધું આયોજન ક્યારે કર્યું? આ મંડપનું ને ગાદલાનું આયોજન નામથી બસ કામ બંધ થયું ને પોલીસ અહીંથી ગઈ એટલે પછી હવે રહેવાનું તો નક્કી જ કર્યું હતું. રહેવાનું નક્કી કર્યું એટલે બધા ખેડૂત ભાઈઓ કહે કે આજ રાત આપણે અહીંયા જ રહેવી છે. બાકી અમારી જે કાર્યવાહી છે એ અમારે અત્યારે હાલ મીડિયામાં આપણે કહેવાની જરૂર નથી કે અમારે આગળ હું અમારું સ્ટેપ છે, કેમ કે એ થોડુંક સિક્રેટ રાખેલું છે, બરાબર. કેમ કે સામેવાળા પક્ષ પણ એની તૈયારી કરતા હશે એટલે અમારી તૈયારી અમારે મોકૂફ રાખી છે. ગાદલાની વ્યવસ્થા કરું તો અત્યારે જો 20 ગાદલા આવી ગયા છે, ઓશિકા આવી ગયા છે, ઓઢવા માટે રજાઈઓ આવી ગઈ છે અને થોડીક ક્ષણોની અંદરમાં જમવાનું આવી જાય એટલે બધા ખેડૂત જમી લે અને પછી ભજન કીર્તનનો પ્રોગ્રામ કરવામાં આવશે. હા, આજે નહીં પણ હવે જ્યાં સુધી આંદોલન પૂરું થવા જઈ રહ્યું છે. કાલે કમસે કમ 800 થી 900 ખેડૂતોનો તો અંદાજો છે, પણ વધારે પણ આવી શકે. મેં તમને જેમ વાત કરી થોડુંક સિક્રેટ રાખ્યું છે એટલે બહુ વધારે નહીં પણ આટલી સંખ્યા અમે દર્શાવી છે. બીજું કે આજે આખો દિવસ જે ઘર્ષણ થયું, આવું આંદોલન તમે આવી લડત કેટલા દિવસથી આપો છો? આજે અમારો બેન 17મો દિવસ છે. આ દરમિયાન હવે આંદોલન કરવાના અમે તનકવાર ભીગડા છે. એની અંદરમાં એક જીએસપીએલના અધિકારી અમારા પોલીસ પ્રોટેક્શન લઈને જ્યારે આવ્યા હતા તે વધારે શેરના પાટીએ બનાવ બન્યો હતો. એ દરમિયાન પછી 2 વાર કલેક્ટર ઓફિસે અમે રજૂઆત કરી અને આજે અમે આંદોલન બાબતની અંદરમાં અમારો પહેલો દિવસ છે. આમ અમે સતત 17-18 દિવસથી આ બધાય ખેડૂત પોતાની જમીનનું વળતર હારું 17 દિવસથી લડી રહ્યા છે. આપ સાંભળ્યું કે ખેડૂતો અહીંયા જ હવે રામધૂન બોલાવવાના છે અને રાત્રિ રોકાણ પણ અહીંયા જ કરવાના છે અને સવારે મોટી સંખ્યામાં જે ખેડૂતો આજે નથી પહોંચી શક્યા એ કાલે પહોંચવાના છે. બીજું કે મેં હમણાં જોયું કે જ્યાંથી જૂનો જે 15 વર્ષ પહેલાંનો સર્વે છે એનો ખાંભો અહીંથી 400 મીટર દૂર છે અને નોટિસ ત્યાં ગઈ હશે એ ખેડૂત અને પાઇપલાઇન અહીંથી નીકળે છે. તો આવું કેવું? બેનજી, તમે ખાંભો જોયો? મેં જીએસપીએલ અધિકારીને બતાવ્યો, મામલતદારશ્રીને બતાવ્યો, પોલીસ કર્મીશ્રીને બતાવ્યો કે આમાં અમે ક્યાંય ખોટા હોય તો કયો. જ્યારે એ ખાંભાની અંદરમાં તમે પણ મીડિયામાં જોયેલું છે કે જીએસપીએલ કાયદેસર રીતના લખેલ છે. જો એનાથી કાયદા ફરી શકતા હોય, ત્યાંથી પોતે કાયદો ફેરવીને ત્યાંથી 400 મીટર આનીકો લઈ આવ્યા તો 7,000 વળતર અમને શું કરવા ઓછું દેવું જોઈએ? એને જે ક્રેન ઇન્ડિયા દીધું એનાથી અમને 2 ગણું વળતર દેવું હોય, કેમ કે જીતુભાઈ વાઘાણીએ જે સમયે થાંભલા નીકળ્યા હમણાં 2 ગણું વળતર કેનિકોના ખેડૂતોને દેવરાયું છે. વોટેવર જે પણ હોય, આપણે ખબર નથી કયા ગામની અંદરમાં, પણ આવું આપ પત્રકાર છો, આપણે સાંભળ્યું છે કે 2 ગણું વળતર દેવરાયું. તો અમને અમારા કેમ અન્યાય કરે છે? કેમ કે ખાંભો 400 મીટર દૂર ખોયલો છે અને લાઈન અહીંયા કાઢે છે, તો અમારા શું કામ આવો અન્યાય કરે છે? બીજું કે કંપનીના સાહેબ જે તમને સાંભળવા આવ્યા હતા એને શું કીધું? એ કંપનીના સાહેબ પટેલ સાહેબ નામ છે. હવે એનું તો મારે બહુ વધારે નામે નથી લેવું, કેમ કે અમારા ખેડૂતોને બધાને સાહેબથી નફરત છે. ખરેખર એનામાં સેલ્ફ ઈગો એટલો છે, એ ખુદ જાણે મોદી સાહેબે એને મોકલા હોય અને ખુદે કીધું હોય કે તારે જે રીતના રહેવું એ રીતના કામ કરજે. આપણે મીડિયા સમક્ષની અંદરમાં અને અમારી પાસે ઘણા બધા વિડીયા છે, એની મુસ્કાન તમે જોજો. અમારા ખેડૂતોના બધાના મોઢા 4 વાગ્યા સુધીમાં અવળા થઈ ગયા હતા, તો એના મોઢાની અંદરમાં એવી મલક હતી કે અમે બધા બેઠા હતા ને તો અમારા ઉપર જોઈને હસતા હતા. એની આપણે રીલ્સ પણ બધી જગ્યાએ આપણે નાખેલી છે, પણ એનામાં એવું નથી લાગતું કાંઈ ફેર પડે. અને અમને ખબર છે કે આવતીકાલનો સમય બહુ આવતીકાલનો દિવસ અમારા ખેડૂત ભાઈઓ માટે બહુ ખરાબ જઈ શકે એવું અમને અત્યારથી એંધાણ થાય છે. બીજું કે પોલીસ ખંભાળિયાની દ્વારકાની પોલીસ જે છે એ તમને સમર્થન સપોર્ટ આપે છે કે કઈ રીતના પોલીસનું વર્તન કેવું? ના, પોલીસે હજી સુધીમાં અમને કોઈને હેરાન નથી કર્યા, નથી ડિટેન કર્યા. કરે તો અમને કંઈ વાંધો નથી, કેમ કે પોલીસ છે પ્રજાની પોલીસ કહેવાય. કદાચ અમને અહીંયાથી લઈ જાય તો જમવાની, નાસ્તાની, ખાવા પીવાની વ્યવસ્થા એને જ કરવી પડે. સવારે અમને લઈ જાય તો સાંજે 6 વાગે સરકારના નિયમ અનુસાર અમને છોડવા પડે. અને પોલીસે અમારી યારે કોઈ ગેરવર્તન હજુ સુધી કર્યું નથી. ચિઠ્ઠીના ચાકર તરીકે કામ કરે, એટલે અમે જઈ પૂછી તો અમે કે અમે ચિઠ્ઠીના ચાકર છીએ, બરાબર. અમને પ્રોટેક્શન માગે છે એટલા માટે અમે આવી છે. બેન, એ મુદ્દાની અંદરમાં તમને વાત કરું, પોલીસ પ્રોટેક્શનની અંદરમાં એક પીઆઈના 13,000 રૂપિયા ચૂકવે છે જીએસપીએલ વાળા, બરાબર, એક દિવસના. પછી એની નીચે પીએસઆઈ છે, પીએસઆઈના 7,500 રૂપિયા ચૂકવે છે. પછી નીચે કોન્સ્ટેબલ છે એના 3500 રૂપિયા અને લેડીઝ પોલીસ છે એના 5500 રૂપિયા.
તો હું જીએસપી વાળાને મેં રજૂઆત કરી કે તમે આ લોકોને ચૂકવો છો 97 કિલોમીટર તમારે દૂર જવું છે તો ઈ રૂપિયા કન્વર્ટ કરીને ખાલી એક ગુઠાના ખેડૂતને આપી દઈએ તો એટલા રૂપિયા થઈ જાય 80-90 રૂપિયા આરામથી થઈ જાય તો એને શું કરો ખોટો ખર્ચો કરવો જોઈએ ખોટો ખર્ચો કરવા માટે એની પાસે પૈસા છે પણ ખેડૂતોને દેવા માટે એની યાર અન્યાય કરવો જોઈએ બીજું કે આપણે ગૃહમંત્રી એવું કહેતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આમાંથી કોણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે કોણે આમાંથી મોટાભાગના ખેડૂતો એવા છે કે જેને નોટિસ નથી મળી વળતરની યોગ્ય વાતચીત નથી થઈ તો આ રીતે તમે ખેડૂતોના ખેતરમાં ઘૂસી આગળ તમે ચૂનો પાથર જાઓ પાછળ તમારું જેસીબી હાલતું જાય અને એટલી મગફળીને જે ટોરી નાખી છે આખું ખેતર વેરણ શેરણ કરી નાખ્યું 2 મહિનાની એવી કૂણી મગફળીના છોડ એને આખી પથારી કરી દીધી એટલી ખરાબ હાલત કરી દીધી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેં પહેલાય કીધું છે ને હજુ કહું છું દેવભૂમિ દ્વારકા જિલ્લો એવો છે કે ત્યાં આંદોલનો આમ દરરોજ નથી થતા અને આજે બહુ નવીન વાત છે કે દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો આંદોલન ઉપર બેઠા ને એ રાત્રિ દરમિયાન હજી બેઠા છે કે ઊભું થવું જ નથી સવાર થાય સાંજ થાય જ્યાં સુધી એમનો નિર્ણય ના આવે ત્યાં સુધી એમને બેસવું છે પણ આંદોલન કરવા માટે તમે એને મજબૂર કર્યા છે એ સ્વયંભૂ નથી મજબૂરીમાં આવ્યા છે એને શોખ નથી આંદોલન કરવાનો આજે ખેડૂતોની તકલીફ અને ઉપરથી આછો વરસાદે વરસે છે એમણે 2 માંડવા ખોડી દીધા છે ગુજરાતમાં આંદોલનો તો ઘણા બધા જોયા છે પણ દેવભૂમિ દ્વારકામાં કેમ કે મારો જિલ્લો છે મને બહુ નવીન લાગે છે કેમ કે આ વિસ્તારમાં સપ્તાહો ધર્મના કાર્યો આવું બધું બહુ થાય પણ આંદોલનો નથી થતા એટલા બધા અને બીજું એક આપણો ખેડૂતની દીકરી છું તમે બધા બહેનો માનો છો મને બેન માનો છો તો એક ધ્યાન એ પણ દોરું છું કે આપણામાં સંગઠિતતા નથી આપણામાં એકતા નથી આપણે જ્યાં ખડે પગે રહેવું જોઈએ એક ખેડૂતનો મેસેજ આવે વોટ્સએપ કોલમાં કે ભાઈ જરૂર છે તો ટોળા કેમ નથી ઉમટતા ખેડૂતોને આપણે કંઈ ખોટું નથી કરતા આપણે કંઈ ખોટું કરવું નથી કાયદાને હાથમાં નથી લેવો કાયદાનું ઉલ્લંઘન નથી કરવું કાયદા મુજબ જ રહેવું છે ચાલવું છે અને કાયદા મુજબ જે પ્રક્રિયા થતી હોય એ જ કરવી છે પણ ખેડૂતોએ એટલું સહન કર્યું ને ગજબનું સહન કર્યું છે એટલે 8-10 દિવસથી તો ખેડૂતો મને ફોન કરે છે કે બેન હવે છેલ્લો એક સોમવાર છે આપણે જોઈ લઈએ અમને સોમવારનું કીધું છે સોમવારે એક વખત મળી આવીએ સોમવારે બિચારા મળવા ગયા એમ છતાંય 2 દિવસ પાછી રાહ જોઈ કે હજી 4 વાગ્યાનું કહેતા હતા બેન એક વખત 4 વાગ્યાની રાહ જોઈ લઈએ અને આજે અંતે મારે આવવું પડ્યું એટલા માટે કારણ કે ખેડૂતો કેટલાય છેલ્લા 2-2.5 મહિનાથી હેરાન થાય રસ્તા ઉપર એમને રોક્યા એક વખત એ વિડીયા પણ જોયા અને બીજું એક ખાસ ધ્યાન પણ દોરું છું કે આજે વિપક્ષ જે બંને પાર્ટીએ સમજદારી દાખવી છે આપ અને કોંગ્રેસ બંને પાલભાઈ આંબલિયા અહીંયા આવ્યા અને આપમાંથી પણ રામભાઈ અને બધા ખંભાળિયાના જે નેતા હતા એ બધા અહીંયા આવ્યા હતા તો એ બધાને જયારે ખેડૂતોએ કીધું કે આજે અમને અમારી રીતે કેમ કે અમે નથી ઈચ્છતા કે અમારો મુદ્દો ડાયવર્ટ થાય તો આજે અમને અમારી રીતે બિનરાજકીય લડવા દો તો પાલભાઈ અને રામભાઈ એ લોકો જે આપમાંથી અને કોંગ્રેસમાંથી હતા એ સેઢે દૂર હા એની એ માણસાઈ છે જે ખરેખર બિરદાવવા જેવી છે એટલા માટે હું કહું છું કે એ ખુદ પણ ઈચ્છે છે કે જો ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય તો અમારે રાજકારણ નથી લઈ આવવું પાલભાઈ ઘણા ટાઈમથી આ મુદ્દે લડત આપે છે કચ્છથી લઈને ગુજરાતના ખૂણે ખૂણે એટલે લડત પણ આપી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ તંત્રના પેટનું પાણી ક્યારે હલે છે આજે આખી રાત્રિ દરમિયાન કોઈને ન ખબર હોય તો જોઈ લેજો અહીંયા ગાદલા ઉપર બેઠી છું આ બધા જ ખેડૂતો આ જ ખેતરમાં અહીંયા નીચે મગફળી એ તમને દેખાતી હશે આ મગફળીવાળા ખેતરમાં બધા ખેડૂતો અહીં રાત્રિ રોકાણ કરવાના છે આખી રાત અહીંયા જ રહેવાના છે તમે ભલે એસી વાળી ઓફિસમાં સુવાના હો તમે ભલે આરામથી નિંદર કરવાના હો પણ આ ખુલ્લા પટમાં વરસાદ ઉપર અને જીવજંતનો એટલો ડર કેમ કે ગરમીએ છે અને વરસાદનો થોડીક મોસમે છે તો આ જીવના જોખમે ખેડૂતો અહીંયા ખુલ્લા પટમાં ગાદલામાં સુવા માટે મજબૂર થયા છે કોના કારણે તંત્રના પાપે અને એવી રીતે વાત કરીએ ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો કાયદો માત્ર ખેડૂતો માટે જ કેમ કંપનીઓ માટે કેમ કાયદો લાગુ નથી પડતો કેમ કે જો કંપનીઓને કાયદો લાગુ પડતો હોય તો નોટિસ વગર આ રીતે ખેડૂતના ખેતરમાં ઘૂસી અને કામગીરી કઈ રીતે થઈ શકે તો કાયદો બધા માટે એક સમાન હોવો જોઈએ અને કાયદો તો એક સમાન છે જ પણ પાલન એક સમાન નથી થતું
આના વિશે તમારું શું કેવું છે તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુબા આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામથી